હાય ગાઈસ, કેમ છે? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું આવી ગઈ છું ગાંધીબાગે. અહીંયા એક મારી ફ્રેન્ડ બેઠી છે. હું એને મળવા આવી છું. હું એને ગોતું છું. ચાલો એને ગોતીએ. ક્યાં બેઠી છે? મને મળી ગઈ છે. હાય, આ છે મારી ફ્રેન્ડ, મારી बेस्ट फ्रेंड आरती। बचपन की सहेली है मेरी। मैं इसे 2 वीक के बाद मिल रही हूँ। તમે મારી ફ્રેન્ડને મળી ચૂક્યા। હવે હું તમને ગાંધીબાગ બતાવું છું। ગાંધીબાગમાં હરિયાળી ખૂબ જ સરસ છે અને આ વસ્તુ તો મને બહુ ગમે છે। આ સિંહ છે ને, આ જે ફૂલ છે ને, એ તો મને ખૂબ જ ગમે છે। આ ફેમસ જગ્યા છે અમારા અમરેલીની। ગમે એના મેરેજ હોય, ગમે એની એન્ગેજમેન્ટ હોય, એ લોકો અહીંયા જ ફોટોશૂટ કરવા આવે છે। બહુ મસ્ત છે, ઘાસ બાસ બધી સરસ છે। અહીંયા હરણ છે, સસલું છે। આવી રીતના નાના નાના બાળકો માટે પણ અહીંયા ખૂબ જ કરેલું છે। સામે છે ત્યાં નાના છોકરાની રાઇડ્સ ને એવું છે। ચાલો આપણે ત્યાં જઈએ। જો કેટલું મોટું ગાર્ડન છે। આજે મેં હમણાં વ્લોગમાં તમને આગળનું ગાર્ડન બતાવ્યું ને, એની પછીનું ગાર્ડન છે। અહીંયા વચ્ચે ફ્લાવર ઉગાડ્યા છે। આ ઘાસનું કટિંગ છે ને, એ વારા ઘડિયા લોકો કરે છે એટલે એનો શેપ સરખો રહે। આ ત્રિકોણ શેપમાં ઘાસ છે। અહીંયા પણ એનિમલ્સ રાખેલા છે એ લોકોએ બાળકો માટે। સિંહ છે અને આ છે ને ગાંધીબાગમાં ફોટોશૂટ કરવા માટેનું છે મસ્ત લોકેશન। સામેથી જવાય છે, જો ત્યાં બાળકોની રાઇડ્સ છે, ત્યાં આપણે જઈએ ને નાના નાના છોકરાઓ હિંચકા ખાતા હશે, એને જોવું આપણે કેવા લાગે છે। એ ક્યુટ ક્યુટ છોકરાઓ હશે। હું અત્યારે બાળકોની રાઇડ્સ પાસે પહોંચી ગઈ છું અને અંદર જઈએ। એ નાના છોકરાથી તો વધારે મોટા છોકરાઓ હિંચકા ખાય છે। અહીંયા હોટલ છે લંચ ને ડિનર કરવા માટે। અહીંયા પ્યોર શુદ્ધ ખાવાનું મળે છે। ચાલો આપણે અંદરની સાઈડ આવી ગયા। ચાલો હું તમને બતાવું અહીંયા કેવી રાઇડ્સ છે। જો આ હિંચકા છે, આ લસરપટ્ટી છે। આ હું નાની હતી ને તે લસરપટ્ટીમાં બહુ જતી। આ લસરપટ્ટી તો મને બહુ ગમતી, હવે મને ન જવાતી એમાં। નાની છોકરી છે, જો હમણાં અંદર એક છોકરો હમણાં જાય છે, હમણાં આવશે, જોવાયો। આ મને બહુ ગમે આ લસરપટ્ટી। અંદરથી વીકે લાગે, હવે નથી લાગતી, હવે તો મોટા થઈ ગયા ને એટલે એડવેન્ચર છે આખું। આ નાના છોકરાની લસરપટ્ટી છે। સામે હિંચકા છે પાછા। આ નેટ છે જેનેથી ચડવાનું। આ લસરપટ્ટી છે પણ એમાં જવાય નહીં, વાગે એવી છે, એટલા માટે ફાઇનલી આ આખું ગાર્ડન પૂરું। અહીંયા સીસો છે, સીસો ઓલી સાઈડ છે, અહીંયા ચક્કર છે, આ ગોળ ચક્કર જેવર છે। આ છોકરી કેટલી ક્યુટ છે, અચ્છી છે છોકરી। આ બહુ જ વર્ષો જૂનું ઝાડ છે આ ગાંધીબાગમાં, પહેલેથી અહીંયા વર્ષોથી આ ઝાડ છે। અહીંયા બધી એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી, એપાર્ટમેન્ટ એટલે ગાર્ડન છે ને અલગ અલગ વિભાગ છે, એમાં સિક્યુરિટી રાખેલા છે સેફટી માટે। અને આ જે મેં હમણાં હોટલ બતાવી એનું નામ છે પ્રેમવતી હોટલ, જે શુદ્ધ ખાવાનું મળે છે, શુદ્ધ સિંગ તેલમાં। બાળકોનો વિભાગ તો જોઈ લીધો, હવે આપણે ગાંધીબાગની બહાર જઈશું। એ પહેલાં ત્યાં ધ્રુવીન, મારો ભાઈ, મારી ફ્રેન્ડ આરતી, એ બધા મારો વેટ કરે છે। હું અહીંયા ગાંધીબાગમાં તમને લોકોને ગાંધીબાગ બતાવી હતી। તમે અહીંયા આવી ગયા છો, જે અમરેલીમાં રહેતા હશે એ લોકો આવી ગયા હશે, જે નહીં રહેતા હોય આ વ્લોગમાં ગાંધીબાગ જોઈ શકો છો તમે। અહીંયા બાકડા ને બધું બેસવાનું મસ્ત છે, જો હું તમને બતાવું। જો અહીંયા બાકડા છે, આખા ગાંધીબાગની ફરતે બાકડા રાખેલા છે ને સાફ સફાઈનું તો બહુ ધ્યાન રખાય છે। સાફ સફાઈ તો દરરોજ થઈ જ જાય છે અહીંયા।
જોઈ શકો છો બાકડાની વચ્ચે હતા ને ઝાડવા રાખ્યા છે એટલી અહીંયા હરિયાળી હરિયાળી કરી છે. બહુ સરસ ઝાડવા છે અને ઝાડવાનો કલર એ અલગ અલગ, આ બધા ઝાડવામાં ફૂલ આવે છે એ અલગ અલગ કલરના આવશે ફૂલ. આ ડિપાર્ટમેન્ટના બધાના નામ છે. આવી રીતના હરેક ડિપાર્ટમેન્ટનું નામ રાખેલું છે અહીંયા. એ પણ હું તમને બતાવું. આ જે બાળકોનું હતું ને હમણાં ડિપાર્ટમેન્ટ એનું નામ હતું. આ ફોટોશૂટ કરવા માટેનું ડિપાર્ટમેન્ટ છે. આનું નામ આ ઓલી સાઈડ હશે એટલે હું તો આ સાઈડ બી આવી એટલે ન બતાય. આ લોકો મને મૂકીને વિયા ગયા લાગે. હવે રોહિન અને મારો ભાઈ આરતી ફ્રેન્ડ બધા મારે વેટ કરતા હશે એટલા માટે તમને ગાંધીબાગ બતાવવા આવી પડી. લોકો મારો વેટ કરે છે એની પાસે તો જઈએ. તમે જોઈ શકો છો એ લોકો બાગડે બેઠા છે. મારી ફ્રેન્ડ આરતી ક્યાં વહી ગઈ? એ તો ચલી ગઈ. આરતી ક્યાં વહી ગઈ? કેમ એટલે વહી ગઈ? મને મળ્યા વગર ની વહી ગઈ? ઈ પણ એમ છે. અચ્છા એનો ફોન આવ્યો હતો એટલે કાંઈ નહીં મને કોલ બેક કરી લઈએ. હા હાલો જઈએ. આ છે બહારથી ગાંધીબાગની કેન્ટીન. જો તમે જોઈ શકો એનું નામે પણ પ્રેમવતી છે. અહીંયા પ્રેમવતી આઈસ્ક્રીમ છે, બધું બુક સ્ટોલ છે, ગિફ્ટ સ્ટોલ છે. ગાંધીબાગમાં બહુ બધું છે. હું તો ગાંધીબાગની બહાર જાઉં છું. અહીંયા હજી સાફ સફાઈ ચાલે છે. ગમે એટલા 5 વાગ્યા 6 વાગે તો સાફ સફાઈ તો પૂરી કરે છે. હવે ધીમે ધીમે 5 વાગી ગયું એટલે ટ્રાફિક થવાનું. આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.